નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી। તો વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ તંત્ર જાગ્યું છે અને ત્યારે ઉત્તરાયણ બાદ નદીમાં 50 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે। વિશ્વામિત્રી નદીમાં રહેલા ઝાડી ઝાખરા અને કાપને પણ દૂર કરવામાં આવશે અને ત્યારે આ કામગીરી 100 દિવસમાં પણ પૂર્ણ કરાશે। કામગીરી માટે 40 પોલેન્ડ અને જેસીબી સહિતનો ઉપયોગ કરવામાં આવશે। વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ રહીને તંત્ર જાગ્યું છે। તંત્ર દ્વારા નદીમાં આગામી સમયમાં કામગીરી હાથ ધરાશે। આ કામગીરી માટે 40 પોલેન્ડ 75 થી વધારે જેસીબી સહિતનો પણ ઉપયોગ કરાશે। તો જેસીબી સહિતનો ઉપયોગ કરીને આગામી 100 દિવસમાં જ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। ઉત્તરાયણ બાદ વિશ્વામિત્રી નદીમાં કામગીરી શરૂ કરાશે। વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ તંત્ર જાગ્યું છે। તંત્ર દ્વારા નદીમાં ઝાડી ઝાખરા અને કાપને હવે દૂર કરવાની કામગીરી ઉત્તરાયણ પછી હાથ ધરાશે। જેસીબી સહિતનો ઉપયોગ કરી આગામી 100 દિવસમાં જ કામગીરી પૂર્ણ કરાશે। તો 50 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે। વિશ્વામિત્રી નદીમાં રહેલ ઝાડી ઝાખરા અને કાપને દૂર કરાશે। તો વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે। વિશ્વામિત્રી નદીમાં રહેલા કાપને દૂર કરવામાં આવશે, ઝાડી ઝાખરા પણ દૂર કરાશે। ગત ચોમાસામાં વડોદરામાં વરસાદ વરસ્યો હતો અને આજુબાજુના વિસ્તારોમાં પણ વધુ વરસાદ પડતા વડોદરા શહેરમાં પૂર આવી હતી અને એના લીધે વડોદરા શહેરનો 70% વિસ્તાર પૂરથી પ્રભાવિત થયો હતો। નાગરિકોને તો કરોડો રૂપિયાનું નુકસાન થયું, સાથે સાથે સરકારને પણ કરોડો રૂપિયા વળતર પેટે પણ ચૂકવવા પડ્યા। અને ત્યારબાદ ગુજરાત સરકારના મુખ્યમંત્રીએ 1200 કરોડના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી અને એક ખાસ ટીમની રચના કરી હતી। ભારત સરકારના પૂર્વ સચિવ BS નવલાવાલાના અધ્યક્ષસ્થાનમાં અનેક તજજ્ઞોની એક મીટિંગ મળી। તેમને રોજ ચિંતન કર્યું, સર્વે કર્યો અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવ્યો છે કે વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવામાં આવે, જેથી વિશ્વામિત્રીની પાણીની ગ્રહણ કરવાની ક્ષમતા વધી જાય। રિપોર્ટ ગુજરાત સરકારને સોંપ્યો અને હવે વડોદરા મહાનગરપાલિકાએ વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવા માટે વડોદરા મહાનગરપાલિકાના ધાર્મિક દવેની HOD તરીકે નિમણૂક કરી છે અને ધાર્મિક દવેના અંડરમાં અનેક આસિસ્ટન્ટ એન્જિનિયર અને ક્લાર્કની પણ નિમણૂક કરી દેવામાં આવી છે અને ધાર્મિક દવેના કહેવા અનુસાર પ્રથમ તબક્કામાં 50 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને 40 પોલેન્ડ 75 થી વધુ જેસીબી અને 250 થી વધારે હાઈવા મશીનોનો ઉપયોગ કરવામાં આવશે। ભાવનગરમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। એ ડિવિઝન પોલીસમાં 2 મહિલા અને પુરુષ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો સિવિલ પાસેની BIMS હોસ્પિટલની બાજુની જગ્યા ઉપર દબાણ કર્યું હતું અને ત્યારે જમીન માલિકે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। નીલમબાગ પોલીસે મહિલા પ્રમુખની તેના ભાઈની અટકાયત કરી છે। જી ભાવનગર સલ્ટ હોસ્પિટલ સામે આવેલ BIMS હોસ્પિટલ દ્વારા તેમના પરિષદની અંદર લેન્ડ ગ્રેબિંગ થઈ હોય તેવી કલેક્ટર સામે ફરિયાદ મૂકવાઈ હતી। ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે તારીખ 12/12/2024ને દિવસે કમિટી રચવામાં આવી હતી, લેન્ડ ગ્રેબિંગ કમિટી હેઠળ અને તપાસ આપવામાં આવી હતી ને તપાસની અંદર કલેક્ટર કચેરીની જે કમિટી છે તેમને એવું સાબિત પુરવાર કર્યું હતું કે આ જમીન ઉપર લેન્ડ ગ્રેબિંગ થયું છે, જેની અંદર ઇલાબેન રાઠોડ, હિતેશ રાઠોડ તેમજ સોનલબેન રાઠોડની વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની તજવીજ તારીખ 30ના રોજ હાથ ધરવામાં આવી હતી। સોનલબેન રાઠોડ છે તે ભાવનગર મહિલા શહેર પ્રમુખ છે, જે આમ આદમી પાર્ટીના મહિલા શહેરના પ્રમુખ છે, તેમની વિરુદ્ધમાં પણ લેન્ડ ગ્રેબિંગનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાની અંદર
જે બીમ્સ હોસ્પિટલ છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ જે આરોપી છે તેમના વકીલ દ્વારા પણ એવો વિરોધ કરવામાં આવ્યો છે કે જે જમીનનો વિવાદ છે તે અગાઉ કોર્ટની અંદર આની મેટર ચાલુ હોઈને કોર્ટની અંદર હજી કોઈ પણ ચુકાદો આવ્યો નથી અને જેની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે તેમના દ્વારા પણ મનાઈ હુકમ પર લાવીને લગાવી દેવામાં આવ્યો છે. તેમ છતાં પણ પોલીસ દ્વારા અવારનવાર આ લોકોને હેરાનગતિ થઈ આવવાના પણ આક્ષેપો થયા હતા. તેમજ જે રીતના કલેક્ટર કચેરી દ્વારા લેન્ડ ગ્રેબિંગની તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ પણ કોઈ પણ જાતનું જે ફરિયાદી આરોપી છે તેમને કોઈ પણ જાતની જાણ કરવામાં નહોતા દેવામાં આવી, તે લોકોને કોઈ પણ જાતનું સૂચન પણ કરવામાં નથી દેવામાં આવ્યું તેવું પણ વકીલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. પરંતુ કલેક્ટર કચેરી દ્વારા પણ તેવું જણાવવામાં આવ્યું હતું કે જ્યારે આ 12/12/24ના રોજ કમિટી રચવામાં આવી હતી, ત્યારબાદ જે ફરિયાદી પક્ષ છે તેમની પણ દલીલ સાંભળવામાં આવી હતી અને જેમની વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવી છે, ઇલાબેન રાઠોડ, હિતેશભાઈ રાઠોડ અને સોનલબેન રાઠોડ, તેમને પણ જાણ કરવામાં આવી હતી અને સમગ્ર જે તપાસ છે તે પારદર્શિકા થઈ હતી અને સમગ્ર તપાસની અંદર અંતે લેન્ડ ગ્રેબિંગ થયું છે એવું સાબિત થયા બાદ જ તારીખ 30/12ના રોજ ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ જે ફરિયાદી છે તેમની ફરિયાદને આધારે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેને લઈને પોલીસ અને તંત્ર દ્વારા અવારનવાર જે આરોપી જેની વિરુદ્ધ છે તે આરોપીને બોલાવીને તેમના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા અને અંતે તેમની ધરપકડને અટકાયતે પગલાં પોલીસે કર્યા છે તેવું પોલીસે પણ નિવેદન આપ્યું છે. હાલ તો જે રીતના ભાવનગર આમ આદમી પાર્ટીના શહેરના પ્રમુખ, મહિલા પ્રમુખ સોનલબેન રાઠોડ વિરુદ્ધ જે ફરિયાદ નોંધાણી છે તેને લઈને ખળભળાટ મચ્યો છે અને જ્યારે તેમને અટકાયત કરવામાં આવી ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં એ ડિવિઝન ખાતે ઘસી આવ્યા હતા અને વિરોધ નોંધાયો હતો. તેમજ જે વકીલ છે તેમને પણ આક્ષેપ કર્યા હતા કે આ જે કામગીરી છે તેની અંદર કહી શકાય કે બીમ્સ હોસ્પિટલે પૈસાના જોરે આ સમગ્ર કાર્યવાહી છે તે કરાવી છે અને જે ફરિયાદી છે તેમની વિરુદ્ધ તે પણ ફરિયાદ નોંધાવશે અને હાઈકોર્ટ સુધી આ મુદ્દાને લઈને વિરોધ કરશે. તેમજ તેની વિરુદ્ધમાં જે ખોટા ગુનો દાખલ કરવામાં આવ્યા છે તેની પણ યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવશે. રાજ્યમાં આજથી પોલીસ ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાતના 15 મેદાનમાં પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. વહેલી સવારથી જ ઉમેદવારો પ્રેક્ટિકલ પરીક્ષા આપવા માટે પહોંચી ગયા છે. 472 બિનહથિયારી પીએસઆઈની જગ્યા માટે પ્રેક્ટિકલ પરીક્ષા યોજાય છે. 12,000 પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ, એસઆરપીએફ માટેની ભરતી પ્રક્રિયા છે, જેમાં 11,80,790 ઉમેદવારોએ ઉમેદવારી પણ નોંધાવી છે અને ત્યારે 10,73,786 ઉમેદવારો પ્રેક્ટિકલ પરીક્ષા આપશે. આજથી 1 માર્ચ સુધી પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે, જ્યારે હથિયારી પીએસઆઈ, લોકરક્ષક કેડરના પુરુષની કસોટી પણ લેવાશે. 13,472 જગ્યાઓ માટે શારીરિક કસોટી યોજાશે. 8 થી 13 જાન્યુઆરી સુધી આ શારીરિક કસોટી લેવાશે. તો શારીરિક કસોટીમાં ડીવાયએસપી સહિત 96 જેટલા અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે આજથી શારીરિક કસોટીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજથી શરૂ થયેલી આ શારીરિક કસોટી આગામી 13 જાન્યુઆરી સુધી ચાલશે. ગુજરાતના ગૃહ વિભાગની અંદર 13,000થી વધુ જગ્યાઓ માટેની કસોટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા લેવલના ગ્રાઉન્ડ ઉપર અત્યારથી જ કસોટી ચાલુ કરી દેવામાં આવી છે. આ કસોટી કેવી રીતે લેવામાં આવશે તેની વિગતો જો જોવા જઈએ તો શારીરિક કસોટીની પ્રક્રિયા માટે ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલ સહિતના લગભગ 96 અધિકારીઓને નિમણૂક આપવામાં આવી છે. શારીરિક કસોટીનું જે સુપરવિઝન છે તે ડીઆઈજી અને આઈજીપી કક્ષાના કરશે. જોકે ઉમેદવારો જે મેદાનમાં શારીરિક કસોટી કરવાના છે તેનું મોનિટરિંગ અને સુપરવાઇઝન જે તે જિલ્લાના પોલીસ અધિક્ષકને સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત આપણે ખાસ જણાવી દઈએ કે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિર્જારાવ ગોટરુએ ખાસ એક કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે, જેની અંદર તમામ જિલ્લાઓમાં જે પોલીસ ગ્રાઉન્ડ છે, જ્યાં કસોટી લેવાની છે ત્યાંથી સીસીટીવી નેટવર્કથી એક કંટ્રોલ રૂમ ઊભો કર્યો છે. ત્યાંથી સીધું તમામ જિલ્લાઓનું મોનિટરિંગ કરવામાં આવશે. એટલે કે શારીરિક કસોટીમાં પણ
કોઈ ગેરરીતિ થાય નહીં, કોઈ જાતની પ્રોબ્લેમ થાય નહીં અને પારદર્શક પદ્ધતિથી ઉમેદવારો કસોટી પાર કરે અને કોઈ વિવાદ થાય નહીં તે હેતુથી આ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ગ્રાઉન્ડનું જે રિયલ ટાઈમ મોનિટરિંગ છે તે કંટ્રોલ રૂમ ખાતેથી કરવામાં આવ્યું છે અને તેનું સતત નિરીક્ષણ પણ ભરતી બોર્ડના અધ્યક્ષ તરફથી કરવામાં આવી રહ્યું છે. એટલે કે આજથી શરૂ થયેલી 13 જાન્યુઆરી સુધીની આ કસોટી સંપૂર્ણ રીતે પારદર્શક પદ્ધતિથી કરવામાં આવશે. જામનગરના વિવિધ વિસ્તારોમાં દબાણકારો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગેલેક્સી ટોકીઝની નજીક દબાણ દૂર કરવામાં આવ્યું છે અને રેલવે સાઇડિંગમાં પણ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. 5500 ચોરસ ફૂટ જગ્યામાંથી દબાણ દૂર કરાયા છે અને ગેરકાયદે ઉભા કરાયેલા 12 દુકાનો એને પણ જમીનદોસ્ત કરવામાં આવી છે. તો પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જામનગર શહેરની અંદર ફરી જે આજ રોજ સવારના સમયે જે ડિમોલેશન કરવામાં આવ્યું છે ને હાલ જામનગર મહાનગરપાલિકા હસ્તક જે તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે ને 15 થી વધુ દુકાનો જે ગેરકાયદેસર ખડકી દેવામાં આવી હતી. 2020ની સાલમાં જે અત્યાર સુધી જે કેસની લડત ચલાવી કોર્પોરેશન દ્વારા આજે 5500 ફૂટ જેટલી ચોરસ ફૂટ જેટલી જગ્યા છે તે ખાલી કરાવી અને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. હાલ જે પ્રકારે સવારથી જ 3 ઇટાચી 2 જેસીબી વડે જે ડિમોલેશન કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે રાખીને પોલીસ તંત્ર અને કોર્પોરેશનની ટીમો દ્વારા જે 15 જેટલી દુકાનો છે તેમને પાડી અને જે જગ્યા ખાલી કરવામાં આવી છે. અને જામનગર મહાનગરપાલિકાની જે એસ્ટેટ શાખાની ટીમ અને મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે સ્થળ વિઝિટ લઈ અને 2020નો જે કેસ હતો પેન્ડિંગ કેસથી અત્યાર સુધી લડત કરી અને આજે રોજ સવારે જે ડિમોલેશન કરવામાં આવ્યું છે ને આ કેસને આજે આગળ ધપાવી અને જે ખાલી જગ્યા કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના બગડુ પ્રભાતપુર રોડ ઉપર આવેલ ખેતરોને નુકસાનીનો મામલો સામે આવ્યો હતો. ખેતરોમાં ચોમાસામાં પાણીના નિકાલની સમસ્યા મોટા પાયે થતી હોય છે અને ત્યારે જે જગ્યાએ કામગીરી કરવાની હતી તેના બદલે અન્ય જગ્યાએ કામગીરી કરતા જ ખેડૂતો રોષે ભરાયા છે. કે જે રીતે પ્રભાતપુર અને બગડુ વચ્ચે આવેલી જે ખેતીની જમીન છે તેમાં તંત્રની જે દાદાગીરી સામે આવી છે. કારણ કે જે રીતે પ્રભાતપુર અને બગડુ ની અંદર આવેલી જે ખેતીની જમીનો છે તેમાં ખેડૂતો દ્વારા છે તે આરએનબી વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી કે વરસાદ સમયે વરસાદી પાણીના નિકાલની જે વ્યવસ્થા હતી તે બંધ થઈ ગઈ છે, એટલે જે નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, જેને લઈને ફરી એકવાર રજૂઆત કરાતા થોડા દિવસ પહેલા આરએનબી વિભાગ દ્વારા જે ખેડૂતોએ ફરિયાદ કરી હતી તેના જ ખેતરો ખોદી અને પાકને નુકસાન કર્યાની ઘટના સામે આવી છે. બીજી તરફ આ આખી ઘટનાની અંદર રાજકીય ઇશારે આ કામગીરી થતી હોવાના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. જ્યારે આરએનબી વિભાગ દ્વારા છે તે આ ખેડૂતોને પૂછ્યા વગર જ તેમના ખેતરોમાં ખોદકામ કરી નાખ્યાના આક્ષેપો લાગ્યા છે. ખાસ કરીને બગડુની અંદર આવેલી જે ખેતીની જમીનો છે અને પ્રભાતપુર રોડ ઉપર આવેલી જે જમીનો છે ત્યાંથી પાણીનો જે વોકળો પસાર થતો હોય છે ને તેને પહોળો કરવા માટે આ આખી કામગીરી કરવામાં આવી. જ્યાં કરવાની હતી તેની વિરુદ્ધ દિશામાં આ કામગીરી કરાય છે અને જેને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ ફેલાયો છે. જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ છે હરેશ ઠુમ્મર તેના ઈશારે કામગીરી થતી હોવાના આક્ષેપો કરાતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ વિસ્તારથી મારે કોઈ લેવા દેવા નથી અને આ જે કામગીરી કરાઈ છે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. મારી પાસે પહેલા ફરિયાદ આવી હતી, પરંતુ આ જે આક્ષેપો લાગ્યા છે તે પાયા વિહોણા છે. હાલ તો ખેડૂતો દ્વારા આક્ષેપો કરાય છે અને જો આગામી સમયમાં આ જો ખેડૂતોને જે નુકસાન થયું છે ખેતી પાકને અને જે અધિકારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે હવે જે રીતે ભારતીય કિસાન સંઘ પણ મેદાનમાં આવ્યું છે અને ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આ બાબતની રજૂઆત કરવામાં આવી છે અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. રાજકોટમાં 200 થી વધારે યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. રિઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ હજ ટૂર પેકેજમાં ડિસ્કાઉન્ટ આપવાના બહાને પૈસા ઉઘરાવી છેતરપિંડી કરી છે. રિઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા છે.
4 મહિના પહેલા જ બુકિંગ કરી એડવાન્સ રકમ પણ ઉઘરાવી હતી. બુકિંગ કરાવ્યા બાદ યાત્રાળુઓ જ્યારે અમદાવાદ પહોંચ્યા અને ત્યારે તો કોઈપણ પ્રકારની બુકિંગ કે હજ માટેની આયોજન કે વ્યવસ્થા ન હતી. ત્યારે ભોગ બનેલા 19 લોકોએ આ મામલે અફઝલને ફિરોજ જફરી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ઉમરાના નામે 200 યાત્રાળુઓ સાથે છેતરપિંડીનો એક મામલો છે તે સામે આવ્યો છે. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે, બી ડિવિઝને 19 થી વધુ લોકોએ ફરિયાદ છે તે નોંધાવી છે. અફઝલ અને ફૈઝલ દ્વારા આજે કહી શકાય કે જે છેતરપિંડી કરવામાં આવી છે. ખાસ તો રઝવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ 4 મહિના પહેલાં એડવાન્સ બુકિંગના નામે લોકો પાસેથી પૈસા પડાવ્યા અને ત્યારબાદ કહી શકાય કે લોકો અને છેતરીને તેઓ ચાલ્યા ગયા અને આ વાત બી ડિવિઝન સુધી પહોંચી છે. ખાસ મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા જે સમીર મુલતાની છે તેમણે નિવેદન આપ્યું કે આજે જે પ્લાનિંગ છે તે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક ચાલતું હતું અને જે ભોગ બનનાર છે તેઓ ભોગ બનનારની જે સંખ્યા છે તે 200થી વધુ છે અને ખાસ પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ અને ખાસ આ બંને લોકો જે છે તે લાંબા સમયથી પ્લાનિંગ કરતા હતા અને ત્યારબાદ લોકો પાસેથી એડવાન્સના રૂપિયા લીધા, એટલે કે હજ અને ઉમરા માટે જે યાત્રાળુઓ પૈસા ભેગા કર્યા હતા તે પૈસા આ લોકો ચાવ કરીને ઓફિસને તાળા મારીને તેઓ ચાલ્યા ગયા છે. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો 4 મહિના પહેલાં જ આ એડવાન્સ બુકિંગના નામે પૈસા પડવામાં આવ્યા હતા અને આનો જે આંકડો છે એટલે કે 200 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને આ જે લોકો છે તેઓની સ્પષ્ટ માંગણી છે કે તેઓને પોતાના જે રૂપિયા છે તે પરત મળવા જોઈએ. બી ડિવિઝન ખાતે 19થી વધુ લોકોએ ફરિયાદ છે તે નોંધાવી છે. આગામી સમયમાં આ જે બંને શખ્સો છે તેની ધરપકડ થશે કે કેમ એક મોટો સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે આ જે બંને શખ્સો છે તે ભારત છોડી વિદેશ ચાલ્યા ગયા હોય. અમદાવાદના બાવળા સરખેજ હાઈવે પાસે આવેલ કોટક નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા જ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇંકના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બાવળા, ધોળકા સહિતની ફાયરની ટીમો પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો છે. બિલકુલ, જો વાત કરવામાં આવે તો અમદાવાદના બાવળા હાઈવે પર આવેલી કોટક નામની જે કંપની છે તે કંપનીની અંદર આગનો બનાવ છે તે આગનો બનાવ બન્યો હતો. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આગનો બનાવ બનતા જ જે ફાયર વિભાગની ટીમ છે તે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જો વાત કરવામાં આવે તો બાવળા અને ધોળકાની જે ફાયરની ટીમો છે તે ફાયરની ટીમો જે આગ બુઝાવવા છે તે આગ બુઝાવવા પહોંચી ગઈ હતી. જો વાત કરવામાં આવે તો ઇંક બનાવનારી જે ફેક્ટરી હતી તે ફેક્ટરીની અંદર ભીષણ આગ લાગતા 2 કિલોમીટર કરતાં પણ વધારે દૂર સુધી જે ધુમાડો છે તે ધુમાડાના ગોટા ગોટા છે તે દેખાતા હતા. ભારે જહેમત બાદ જે ફાયર વિભાગના જે જવાનો છે તે જવાનો દ્વારા જે આગ છે તે આગ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. હાલમાં તો જો વાત કરવામાં આવે તો પ્રાથમિક જે તપાસ છે તપાસની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર છે તે સામે આવ્યા નથી, પરંતુ આગ છે તે આગ કયા કારણોસર લાગી તેને લઈને હાલમાં તો ફાયર વિભાગ અને પોલીસ છે તે તપાસ કરી રહી છે. મહેસાણા જિલ્લા આરટીઓ કચેરી દ્વારા નેશનલ રોડ સેફટી માસ અન્વયે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણા દૂધસાગર ડેરીના સહયોગથી આરટીઓ વિભાગે નકલી યમરાજને સાથે રાખી હેલ્મેટ વિના વાહન ચલાવતા વાહન ચાલકોને નકલી યમરાજ અસલી યમરાજનો ખૌફ આપે છે. રોડ સેફટી અભિયાન હેઠળ જે વાહન ચાલક હેલ્મેટ સાથે આવ્યા હોય તો તેમનું ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવતું હતું અને ચોકલેટ આપીને મોઢું પણ મીઠું કરાવ્યું છે. આમ લોકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ લાવવા માટે મહેસાણા આરટીઓ કચેરીએ નકલી યમરાજનો સહારો લઈ જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. મહેસાણા જિલ્લા આરટીઓ દ્વારા આજે રોડ સેફટીને લઈને જે ઉજવણી કરવામાં આવી રહી છે તેને લઈને નેશનલ રોડ સેફટી માસને લઈને હાલ દૂધસાગર ડેરી અને આરટીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે અને જે યમરાજ પ્રતિકાત્મક બનાવ્યા છે તેને લઈને લોકોને જાણકારી આપી રહ્યા છે કે હેલ્મેટ વગર પહેરવું, હેલ્મેટ પહેર્યા વગર નીકળવું ના જોઈએ સાધન ઉપર, અને હેલ્મેટ વાળા જે નીકળતા હતા તેને પ્રોત્સાહન પણ કરતા હતા. એ ગુલાબ આપી અને ચોકલેટ આપીને તેમનું મોં મીઠું કરાવતા હતા અને તે લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. અને જો વાત કરવામાં આવે કે જે હેલ્મેટ વગરના હતા તે લોકોને માથામાં યમરાજ ગદા મારતો હતો અને કહેતો હતો કે
આગળ જશો તો ઓરિજિનલ યમરાજ લઈ જશે તેવું પણ કહેતો હતો ને ત્યારે આરટીઓ દ્વારા રોડ પર સેફટીના જે કહેવાય કે સેફટી માટે ઉપયોગી આવે તે પ્રમાણે ચાલવું જોઈએ અને રોડ વ્યવસ્થા રોડની અંદર ચાલવું જોઈએ, હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર ના ચાલવું જોઈએ તેવું પણ સૂચન કરવામાં આવ્યું હતું. જી સુરતમાં દરિયા મારફતે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં મોટો ખુલાસો થયો છે. રોરોફેરી મારફતે દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. હચીરા રોડ પરના મોરા ગામ પાસે દારૂ ભરેલો ટ્રક ઝડપાયો છે. દારૂ ભરેલો ટ્રક રોરોફેરી મારફતે ભાવનગર જવાનો હતો અને ત્યારબાદ ભાવનગરથી આ ટ્રક બાય રોડ જૂનાગઢ જવાનો હતો. ત્યારે એસએમસી ₹26 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. તેમજ કુલ ₹41 લાખથી વધુના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના 2 આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. જ્યારે એસએમસી દ્વારા 5 આરોપીઓને વોન્ટેડ પણ જાહેર કરાયા છે. એક બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે ને તો ત્યાં બીજી બાજુ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય તો ક્યાંક દારૂ વેચવાના, દારૂ ખરીદવાના અન્ય માર્ગો આ બુટલેગરો શોધી નાખતા હોય છે. તેવામાં દરિયાઈ માર્ગે દારૂ મોકલવાનો જે માર્ગ છે એ બુટલેગરો દ્વારા અપનાવવામાં આવે છે. પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ પણ કંઈક ઓછું નથી. તેમના દ્વારા સતત આ રીતના પ્રતિબંધિત દારૂની ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને વોચ રાખીને બાતમીના આધારે જે છે કેટલાક સોર્सेस મારફતે દારૂ ફરી એકવાર સુરત ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે અને એ પણ ક્યાંથી? રોરોફેરી માધ્યમથી જે છે દારૂ મોકલવામાં આવતો હતો. સુરતનો જે હજીરા છે આ હજીરા ખાતેથી દારૂનો ટ્રક પણ પકડાયો છે. લાખોનો દારૂ જે છે અહીં સુરત ખાતેથી મોકલવામાં આવતો હતો. દરિયાઈ માર્ગ અપનાવીને જે બુટલેગરો છે એ દારૂ અહીંથી મોકલી રહ્યા હતા, જેની ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરીને આખો ખુલાસો કરવામાં આવ્યો છે. ખાસ કહી શકાય કે સુરતના હજીરા રોડ પરથી મોરા ગામ નજીક દારૂને ભરેલો જે ટ્રક છે એ ઝડપી પાડવામાં આવ્યો હતો. 26 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ એની સાથે અન્ય કેટલીક ચીજ વસ્તુઓ, દારૂ બનાવવાનું કહો કે પછી દારૂનો જે સામાન કહો એ સામાન સામગ્રી મળીને 46 લાખ સુધીનો મુદ્દા માલ ટોટલ જપ્ત કરવામાં આવ્યો છે. તો આ સાથે ભાવનગરથી ટ્રક બાય રોડ જૂનાગઢ જવાની હતી. રોરોફેરી મારફતે ટ્રક ભાવનગર પણ જાય છે અને ત્યારબાદ ભાવનગરથી તે જૂનાગઢ મોકલવાના હતા. આ તમામ વચ્ચે કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. કહી શકાય કે સુરતની જે હજીરા પોલીસ છે આ હજીરા પોલીસના નાક નીચે કહો કે પછી રહેમ નજર હેઠળ આ રીતે દરિયાઈ માર્ગેથી દારૂ જઈ રહ્યો હતો. પણ આશ્ચર્યની વાત એ છે કે આટલો મોટો ટ્રક જ્યારે દારૂનો દરિયાઈ માર્ગથી જઈ રહ્યો હોય, આવી રોરોફેરી મારફતે તેની હેરાફેરી કરવામાં આવી રહી હોય અને હજીરા પોલીસને જાણ ના હોય, એની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ કહી શકાય છે કે સુરતના હજીરા પોલીસની ગંભીર ચૂક તો સામે આવી જ રહી છે, પરંતુ 5 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. તો દમણથી ટ્રક મારફતે સુરત અને સુરતથી રોરોફેરી મારફતે ભાવનગર અને ભાવનગરથી જૂનાગઢ આ દારૂ સપ્લાય થતો હોવાનો પર્દાફાશ થયો છે. તો મધ્યપ્રદેશના 2 આરોપીઓની પણ ધરપકડ કરીને હવે રહીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જ્યારે રેડ કરવામાં આવી, આ દારૂ પકડવામાં આવ્યો, ત્યારે સુરતની હજીરા પોલીસ શું કરતી હતી કે તેમના નાક નીચે આ રીતે દારૂ પહેલે પણ 2 વાર સૂત્રોનું માનીએ તો સપ્લાય થઈ ચૂક્યો છે. રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધારે જોવા મળી રહ્યો છે. પવનની દિશા બદલાતા વહેલી સવારથી જ લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં 2 દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે. નલિયાદ 3.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી, ગાંધીનગરમાં 11.60 ડિગ્રી અને રાજકોટમાં 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તરાયણ સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
પશ્ચિમ કચ્છમાં છેલ્લા કેટલાય દિવસથી આંશિક ઠંડીમાં રાહત મળ્યા બાદ ફરી પાછી છે તે ઠંડીનો વર્તારો છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે નલિયામાં આજે 3.2 ડિગ્રી નોંધાતા જ સમગ્ર રાજ્યનું કહી શકાય કે ઠંડુ મથક રહ્યું હતું। ત્યારે સરહદી વિસ્તાર આવેલા લખપત તાલુકાના જે દયાપર મુખ્ય મથક છે તે પણ 4 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયો છે। તો ભુજની વાત કરવામાં આવે તો ભુજમાં પણ 9.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા ક્યાંક ને ક્યાંક લોકો છે તે ઠૂંઠવાયા છે। ખાસ કરીને ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ રહી છે જેની સીધી અસર ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં થઈ રહી છે, જેને ક્યાંક ને ક્યાંક લઈને લોકો છે તે ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છે। ત્યારે મહત્વની બાબત છે કે જે રીતના હાલ આ જે ઠંડુગાર વાતાવરણ થયું છે અને ખાસ કરીને રણકાધી અને સરહદી વિસ્તાર આવેલા લખપત તાલુકામાં પણ લોકો છે હવે દિવસે પણ તાપમાનનો સહારો છે તે લેવા મજબૂર બન્યા છે। જી સિટી લાઈવમાં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।